કાદુ મકરાણી એ સૌરાષ્ટ્રના બહારવટિયાઓના ઇતિહાસમાં એક અત્યંત લોકપ્રિય અને ખુમારીવંતું નામ છે. તે માત્ર એક લડાયક યોદ્ધા જ નહીં પણ પ્રજાનો સાચો રક્ષક ગણાતા હતા. કાદુ મકરાણીના ઇતિહાસની અનેક વાતો આજે પણ લોકોના હૃદયમાં છે. મૂળ નામ અને વતનની વાત કરીએ તો સાચું નામ કાદર બક્ષ રીંદ બલોચ. વતન તેમનો જન્મ બલુચિસ્તાનના મકરાણ વિસ્તારમાં થયો હતો. તેથી લોકો તેને મકરાણી તરીકે ઓળખતા હતા. જૂનાગઢમાં આગમન 19મી સદીના મધ્યમાં મકરાણીઓ રોજગારી અર્થે સૌરાષ્ટ્રમાં આવ્યા હતા. જૂનાગઢના નવાબ તેમની વફાદારી અને બહાદુરી જોઈને તેમને રાજ્યના રક્ષણ માટે અને ઇનામી જમીનો આપીને વસાવ્યા હતા. બહારવટે ચડવાનું કારણ ઇણાજ ગામનો બનાવ. કાદુ મકરાણી અને તેના સાથીદારો વેરાવળ નજીક આવેલા ઇણાજ ગામમાં રહેતા હતા, જે તેમને જૂનાગઢ રાજ્ય તરફથી મળ્યું હતું. ઇતિહાસ મુજબ બહારવટાનું મુખ્ય કારણ હથિયારબંધી. બ્રિટિશ સરકારના દબાણને કારણે જૂનાગઢ રાજ્યે મકરાણીઓને હથિયારો જમા કરાવવાનો આદેશ આપ્યો અને વસ્તી ગણતરીના બહાને તેમના ઘરોમાં તપાસ કરવાનું કહ્યું. સ્વમાન ભંગ. મકરાણીઓ હથિયારને પોતાનું ઘરેણું માનતા હતા. સ્ત્રીઓની મર્યાદા પડદા જાળવવામાં માનતા હતા. જ્યારે રાજ્યે બળજબરી કરી ત્યારે કાદુ મકરાણીને આ અન્યાય અને અપમાન લાગ્યું. તેણે હથિયાર હેઠા મૂકવાને બદલે જંગે ચડવાનું નક્કી કર્યું. ગીરનું જંગલ અને એનો સંઘર્ષ. કાદુ મકરાણી પોતાના સાથીદારો સાથે ગીરના જંગલોમાં ઉતરી ગયા. તેણે જૂનાગઢ રાજ્ય અને અંગ્રેજ સરકાર સામે બાથ ભીડી. કાદુ મકરાણીની સજા આપવાની પદ્ધતિ કંઈક અલગ જ હતી. નાક કાપીને સજા આપતા હતા કાદુ મકરાણી. કાદુ મકરાણીની એક ખાસિયત હતી કે તે ગદ્દારો અને બાતબીનારોને જાનથી મારવાને બદલે તેના નાક કાપી નાખતા હતા. આ કારણે સમાજમાં એક કહેવત પ્રચલિત થઈ હતી, કડું નાક કાપે અને ત્રિભુવનદાસ, જેઓ જૂનાગઢના પ્રખ્યાત વૈદ્ય હતા. કડું નાક કાપે અને ત્રિભુવનદાસ નાક સાંધે. પ્રજાપ્રેમની વાત કરીએ તો કાદુ મકરાણી શ્રીમંતો પાસેથી ધન લૂંટીને ગરીબોને મદદ કરતા. ખેડૂતો અને સામાન્ય પ્રજા તેને દેવદૂત માનતી હતી, કારણ કે તે કોઈ ગરીબને રંજાડતા નહોતા. પકડ અને મૃત્યુ વિશે અલગ અલગ વાતો છે. લાંબા સમય સુધી કાદુને પકડવામાં અંગ્રેજ પોલીસ અને જૂનાગઢનું સૈન્ય નિષ્ફળ રહ્યું. છેવટે તેના સાથીદારોની સલાહથી તે પોતાના વતન મકરાણ જવા નીકળ્યા અને કરાચીમાં બનાવ બને છે. તે ગુજરાત છોડીને સિંધ, હાલ પાકિસ્તાન પહોંચ્યા. ત્યાં કરાચી પાસે લિયારી નદી નજીક એક બનાવ બન્યો. એક ઊંટવાળાએ તેને ઓળખી લીધો અને પોલીસને જાણ કરી દીધી. તો કેટલીક વાતો મુજબ કોઈક મજૂરે તેના પર પથ્થર માર્યો હતો અથવા તો પથ્થરથી તે ઘાયલ થયા હતા. કાદુ મકરાણીની કબરની વાત કરીએ તો આજે પણ કરાચીના મેવાશાહ કબ્રસ્તાનમાં કાદુ મકરાણીની કબર મોજૂદ છે, જ્યાં લોકો તેને એક પીર કે શહીદ તરીકે માને છે. સ્ટોરી બાય જામજયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, ગુજરાત.